વેટિંગમાં છે બધા. જવા દે ત્યારે આવે. જવા દે બીજું ચાલે. નહીં ભરાવું જવા દે. તો મારો થોડો વિડીયો લેવો છે. કેવું ભાઈ ધનંજયભાઈ, શું છે આ બધું? ડીઝલ વાળા છે એવું નહીં, એટલે મેં બી એક વિડીયો શૂટ કરતો જ આવ્યો હતો. એટલે મને બહુ લોકોએ કીધું કે ડીઝલ પેટ્રોલ બંધ થવાનું છે. એ એવું કે છે બધા એ લાઈન પાડી દીધી. અમુક આ બાજુ આગળ પેટ્રોલ પંપ બંધ થઈ ગયા એટલે બધી અમુક જગ્યા પર જે ચાલુ હોય ને તે આવી જાય બધા, એવું કહી રહ્યું લોકો. એવું છે? પેટ્રોલ હમણાં પેટ્રોલ બંધ કરી દીધું છે. એટલે વાળાને આપે છે. એટલે શું કારણ બંધ કરવાના? પોલીસ વાળા બી ઊભા છે તો એ પેલું લાઈનમાં રાખે બધાને. આ બધા એકી હાથે આવે ને એટલે એવું છે. એટલે પેટ્રોલ ડીઝલની અછત છે એમ ને? એટલે મને બહુ લોકોએ કીધું, પણ મેં સાચું નહોતો માનતો. એટલે મેં કીધું દૂરથી જ મને તરોપાથી મેં કીધું વિડીયો ચાલુ કરતો આવું. આ બહુ લાઈન હતી હમણાં. આ ડીઝલ વાળા જ છે એટલે બાકી પેટ્રોલ વાળા હતા બહુ પબ્લિક હતી. એવું છે એમ ને? તો મિત્રો, આ નર્મદા જિલ્લામાં જુઓ તમે, આમલેથા પેટ્રોલ પંપ પાસે ખરેખર મને લોકોએ જે વાત કરી હતી તે ખરેખર સાચી છે એવું લાગી રહ્યું છે મને. પાછળ પણ ખૂબ મોટી લાઈન છે અને અહીંયા પોલીસ પણ અહીંયા બંદોબસ્ત મુકાઈ ગયો છે કે અહીંયા તમે જોઈ શકો પેટ્રોલ પંપ પર આમલેથા. તો મિત્રો, હવે ખરેખર હવે આ શું કરવા જેવું છે ખરેખર? આ જો હમણાં વાગે છે રાતના 10:30 વાગ્યા છે મિત્રો. મેં છે ને એક વિડીયો બનાવી લઉં. એવું કે ભાજપના રાજમાં બધી લાઈન, બેંકમાં બી લાઈન. હા ખરેખર દરેક જગ્યાએ લાઈન. કેસના બોટલ લેવા જાય તો બી લાઈન, બધી જ લાઈન. મિત્રો, આ જો આ એક ખરેખર આ ભાજપના રાજમાં આ લાઈન તો જુઓ. પેટ્રોલ પંપ પર આ વાહનોની લાઈન. રાતના 10:30 વાગ્યા છે. એક ભાઈ જોડે બી વાતચીત કરી, તે પણ મને કીધું કે અહીંયા આગળ બી પેટ્રોલ પંપો બધા બંધ થઈ ગયા છે, એવી વાત મને કરી. તો ખરેખર આ એક વિચારવા જેવી વાત છે મિત્રો. કેવું કેરબા ભર્યા કે નહીં? કઈ ભરેલા હે બધું અછત થવા માંડી કે નહીં? હે ને? મને લાગ્યું જ, મને છે ને બહુ લોકોએ કીધું કે આ થોડું આવી રીતે થોડું છે. મેં કીધું ચાલને ખરેખર સાચું કે ખોટું એમ કરીને દૂરથી મેં વિડીયો ઉતારતો આવ્યો. પણ આ તો બહુ લાઈન, આ ટ્રેક્ટરો જોયા ને, હે ને? જબરી લાંબી લાઈન. અઘરું જ કે. મિત્રો, ખૂબ મોટી લાઈન લાગી છે. ડીઝલ ખાલી મળે છે, પેટ્રોલ નથી મળતો અહીંયા. તો ખરેખર આ સરકારના રાજમાં આવું પણ જોવા મળી રહ્યું છે. શું કેવું તમારે આ હવે આ બાબતે? આવી લાઈન એમને બધાને પસંદ પડે છે. હે આ રાતના 10 વાગ્યા, 10:30 વાગ્યા, 10:30 વાગ્યા, હા 10:30 વાગ્યા સુધી લાઈન. હે બધામાં લાઈન. બેંકમાં બી લાઈન લેવાનું, ગેસના બોટલ લેવામાં બી લાઈન લેવાનું. બધામાં લાઈનો આ સરકારમાં આ જ કરવાનું છે. હવે બધામાં લાઈન. એ ઓછું હશે. આવી સરકાર જોઈએ છે બધાને. હે ના સરકાર બદલવી પડશે હવે. આ બધી લાઈનો બેઠવા માટે થોડા અમે આ બધું કરીએ છીએ. જો મિત્રો, આ નર્મદા જિલ્લાની આ હાલત, નર્મદા જિલ્લાની હાલત તમે જોઈ શકો. થોડા બહારના દ્રશ્યો પહેલાં તમને બતાવો મિત્રો. આ સૂચના પણ અહીંયા મારી છે મિત્રો. જાહેર સૂચના. આથી જાહેર જનતાને મધ્ય પૂર્વ ક્ષેત્રમાં બદલાતી પરિસ્થિતિને સંદર્ભે જણાવવાનું કે
નર્મદા જિલ્લામાં પેટ્રોલ તથા ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, જેથી ખોટી અફવાઓથી ગભરાવાની જરૂર નથી. અત્રેના નર્મદા જિલ્લામાં પેટ્રોલ તથા ડીઝલના જથ્થાને અવિરત વિતરણને સુનિશ્ચિત કરવા માટે સતત પ્રયત્નો થતાં મોનિટરિંગ કરવામાં આવી રહેલ છે, જેથી ખોટી અફવાઓથી ગભરાવાની જરૂર નથી. તેમજ પેટ્રોલ તથા ડીઝલની બિનજરૂરી રીતે સંગ્રહખોરી કે કાળાબજારી કરવી તે કાયદાકીય ગુનો બને છે. બિલકુલ સાચી વાત છે, પણ અહીંયા પેટ્રોલ જ પતી ગયા છે. હવે નર્મદા જિલ્લામાં તકલીફ છે, ઘણા બધા પેટ્રોલ પંપો બંધ થઈ ગયા છે એવી વાત મળે છે મિત્રો. તો હવે ખરેખર આ તકલીફ જ છે. હવે તમે જુઓ મિત્રો, આ વેટિંગ જુઓ, ખાલી વેટિંગ. આ બધા ટ્રકવાળાને બધા મિત્રો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. કેવું છે? અમે હાલ આવ્યા છે નર્મદા જિલ્લાના જે આમલેથા પેટ્રોલ પંપ છે, આમલેથા અને તરોપાની વચ્ચે. એમના જે ઓનર છે, આપણે એમની સાથે વાતચીત કરીએ. આ પેટ્રોલ બાબત, પેટ્રોલ ડીઝલ બાબતે થોડી ઘણી સલાહ સૂચન આપશે, જાણીએ આપણે. જી, હવે આ અમદાવાદની અંદર 210 પેટ્રોલ પંપ આવેલા છે. તે પૈકી આજે 3 થી 4 પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલ ખાલી નાણાકીય તંગીના કારણે ઊભી થયેલી છે. નહીં કે પેટ્રોલ ડીઝલ સરકાર તરફથી સપ્લાય કે કંપની તરફથી સપ્લાય આપવામાં આવે. બીજી વસ્તુ છે, અમારે પહેલાં કંપની ક્રેડિટ આપતી હતી, હવે ક્રેડિટ બંધ કરી દીધી છે. ક્રેડિટ બંધ કરી છે એટલે અમારે એડવાન્સમાં પૈસા કંપનીમાં પહોંચાડીએ એટલે માલ આવે. માલ સેમ ટાઈમે આવી જાય છે, પણ અમારે નાણાં પહેલાં આપવા પડે છે. જ્યારે અમારે પહેલાં એવું હતું કે કંપનીમાં અમે ઓર્ડર નાખીએ એટલે ટેન્કર ભરાઈને આવે ને 2 દિવસ થાય ને 2 દિવસમાં પૈસા, એના જ પૈસા કંપનીના વેચીને અમે પૈસા આપતા હતા. હવે એ હમણાં ક્રેડિટ ખેંચી લેવામાં આવે છે. એટલે દરેક પંપ પાસે મુખ્યત્વે પૈસાની તંગી છે. પહેલાં જે ક્રેડિટ હતી, અમારે 40 લાખ રૂપિયાની ક્રેડિટ હતી કંપનીની. 40 લાખ રૂપિયા અમે કંપનીમાં ભરી દીધા, અને હવે દર ટેન્કર આવે એટલે 11 લાખ રૂપિયા અમારે ટેન્કરના ભરવા પડે એડવાન્સમાં. હવે એડવાન્સમાં 11 લાખ રૂપિયા ભરવા પડે. એ 11 લાખ રૂપિયા ભરી એટલે અમારો માલ આવી જાય. પરમ દિવસે અમે 11 લાખ રૂપિયા ભર્યા, મારો માલ સાંજે આવી ગયો. આજે સવારે 11 લાખ રૂપિયા ભર્યા, સાંજે માલ આવી ગયો. હવે માલ હમણાં આવેલો, મારે પેટ્રોલ 4000 લીટર મંગાવેલું. એક જ દિવસમાં 4000 લીટર પેટ્રોલ, હમણાં 2 કલાકમાં 4000 લીટર પેટ્રોલ વેચાઈ ગયું. એમ જોવા જઈએ તો 4000 લીટર તમારું કેટલા સમયમાં પૂરું થતું હતું? 4000 લીટર મારે 3 દિવસ ઓછામાં ઓછું થતું. અને આજના સમયે હમણાં 4000 લીટર કેટલા સમયમાં પૂરું થયું? ખાલી 3 કલાક. 3 કલાકમાં. જે 3 દિવસની જગ્યાએ 3 કલાકમાં 4000 લીટર પેટ્રોલ. તો મિત્રો, એમનું કહેવું એવું છે કે આપણે ખોટી અફવાઓથી બચવું. મિત્રો, પેટ્રોલ ડીઝલની અછત નથી, પણ જેમને આ આપણા જે ઓનર છે પેટ્રોલ પંપના, એમને જે જણાવ્યું તે રીતનું છે. એટલે આ બધી અફવાઓથી આપણે દૂર રહેવાનું છે મિત્રો. આપણે ખોટી અફવા ફેલાવવાની નથી. કેમ કે મને પણ અમે ઘણા બધા જગ્યાએ એક નાની અમારી મિટિંગ એવી હતી. મિટિંગમાં અમે જઈને ઘણા લોકોએ કીધું કૌશિકભાઈ પેટ્રોલ ડીઝલ બંધ થવાનું છે, લોકો લાઇનમાં લાગે છે. એમને પણ અમે સલાહ સૂચન આપી કે ભાઈ આ વાત તદ્દન ખોટી છે, અને આપણે ખોટી અફવાથી આપણે ફેલાવવી નહીં, અને આપણે ખોટી અફવાથી દૂર રહેવું. એટલે આ ઓનર હતા આપણા આમલેથા જલારામ પેટ્રોલના. આપણું નામ જરા જણાવી દેજો ને. મારું નામ અશ્વિન અગ્રવાલ છે. મારો બાબોના નામે પેટ્રોલ પંપ છે. હું પોતે એડવોકેટ છું. હું અહીંયા કને એમની દેખરેખ સાંજ પડે રાખું છું. બાકી દિવસે મારા છોકરાઓ છે તે સંભાળે. અને આજે તારીખ થઈ છે 23/3/2026, અને સમય થયો છે 10:30 થી 11 કલાક સુધી. અત્યારે હું અને મારા 2 છોકરાઓ અને પેટ્રોલ પંપ પર 4 ફિલર કન્ટિન્યુ 6:30 વાગ્યાના અત્યાર સુધી કન્ટિન્યુ પેટ્રોલ વેચાણ કરેલું છે. કોઈ જગ્યાએ પેટ્રોલની ઘટ આપવા દીધી નથી, અને દરેકને સંતોષકારક રીતે અમે અહીંયાથી પેટ્રોલ આપેલું છે. અને ડીઝલ મારી પાસે હાલ 10,000 લીટર ડીઝલ છે. એકલું ડીઝલનું મારે આજે વેચાણ ચાલુ થશે. કાલે બપોર પછી પેટ્રોલ આવશે એટલે પેટ્રોલનું વેચાણ ચાલુ. એટલે કાલે બપોરથી પેટ્રોલ આવશે મિત્રો. તો ખોટી અફવાથી દૂર મહેરબાની કરી ખોટી અફવાથી દૂર રહેવું, અને બધી રીતે એમનો પણ સાથ સહયોગ છે. તો આપણે પણ અહીંયા કોઈની જોડે બાતાંબાથી ગાળાગાળી કે જફાજફી કરવી નહીં. અહીંયા પોલીસ પ્રોટેક્શન પણ ઓલરેડી અહીંયા આવી ગયેલું છે, તમે જોઈ શકો છો લાઈવ દ્રશ્યોમાં, કે જેથી કરીને અહીંયા કોઈ ગાળાગાળી કે કોઈ ધક્કામુક્કી કે કંઈ અબનાવ ન બને તે માટે પોલીસ પ્રોટેક્શન પણ અહીંયા આવી પહોંચી છે. તો મિત્રો, તમે આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, અને ખોટી અફવાઓથી મિત્રો આપણે દૂર રહેવું. હું આમલેથા જિલ્લા પંચાયતના પ્રભારી આમ આદમી પાર્ટી, હું કૌશિક વસાવા. આભાર.
તેના અંદર છે બતાવી આ બાજુ હા આ બાજુ બી લઈ લો પેટ્રોલ ડીઝલ ભરતની બી. હા આ બાજુ હા ખાલી આ બાજુ પેલી બાજુ હા ના ના એ નથી એ નથી ના એ તો મારે કાયદેસર આપવું કાયદેસર આપણે નોંધ કરી જે લઈ જાય તે વાહન